અને જો આજે તો એક ગજબ ન્યૂઝ છે. બગુ તાર કેવી છે? ના હાલો બગુ નથી કહેતી તો હું કહી દઉં. આજે મીરા ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો જો અત્યારે 3 વાગી ગયા છે અને આજે તો બ્લોગ 3 વાગે ચાલુ કર્યો છે. આજ તો સવારમાં કામ કરતા હતા એટલે કંઈ બ્લોગ ચાલુ નહોતો કર્યો. અને જો અત્યારે પાછા કામ કરવા બેસી ગયા છીએ. અને પૂજા દીદી આજે ભરે છે રેકડી. પૂજા દીદી રેકડી ભરવા ગયા છે અને હું ડાયમંડ ચોંટાડું છું. અને જો હવે પૂજા દીદી કેવી રેકડી ભરે જે જોઈએ આપણે. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. 3 વાગી ગયા છે ને મમ્મી પાલકના પૂરિયા વારે છે. જેટલા વારી નાખ્યા છે ને હજી વારે છે મમ્મી. તો મમ્મી પાલકના હવે પૂરિયા ભરાઈ ગયા. પૂજા દીદી હવેથી તો હવે પાણી ભરી દેજો ડોલમાં. એમાં હે પુદીનો પુદીના એમ જો પુદીનો છે અને આ આદુ લીંબુ છે અને આ મરચી છે. હાલો વાગી ગયા છે 6 અને જો આપણે કામ મૂકી દીધું છે. અને હવે જો તારી પાસે કામ અમારા કઈ કામ જો અત્યારે કામ મૂકી દીધું છે. અને હવે પૂજા દીદી બનાવશે રસોઈ અને મારે કરવાનું છે એડિટિંગ. પૂજા દીદી ગુસ્સો કરશે હમણે. અને બગુને કઈક કામ કરવાનું છે. તને આપવું જ છે કામ. આજે તાર રોટલી બનાવવાની છે. એ 2 જારી ભરવાની 2 હમણાં ભરાઈ જશે. એટલે બગુને રોટલી કરવાની છે ને પૂજા દીદી રસોઈ બનાવશે કાંઈક. અને મારે એડિટિંગ કરવા બેસવું છે તો હમણે થોડી વાર પછી એડિટિંગ કરવા બેસું. અને જો આજે તો એક ગજબ ન્યૂઝ છે. બગુ તાર કેવી છે? ના બગુ તો કહી દે ને. હાલ ને આજ તો ના કહી દે ને. મમ્મી ની સાડી પીન ખવાઈ ગઈ છે. પૂરી ખવાઈ નાખી. અને એક ગજબ ન્યૂઝ એવી છે કે તું કહી દે ને બગુડી. કહી દે ને. તો હાલો બગુ નથી કહેતી તો હું કહી દઉં. આજે મીરા આ દાંત કાઢે માં નકા તું જ કહી દે. તો જો આજે મીરાનું આ કહી દો ચૂપ રે. તો જો આજે મીરાનું કેમ કેવું આ નકરા દાંત જ કઢાવે. તો જો આજે તો છે ને હા મમ્મી બોલ દીધું. આજે છે ને મીરાનું નાક વાટી ગયું છે. તો જો ગાઈઝ અત્યારે તો એ માર્કેટમાં ગઈ છે. એનું નાક કેમ પાટ્યું ને એ તો એ આવે ને પછી ખબર. એટલે એમ કાંઈ પાટો જેવું કાંઈ આવ્યું નથી પણ આમ નાક ફાટી ગયું. એટલે મીરા હમણાં માર્કેટમાંથી આવે પછી તમને બધાને બતાવું કે મીરાનું નાક કેવી રીતે ફાટી ગયું છે. તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કાદરસીતા. તો હાલો હવે બધા બ્લોગમાં રહેજો. અને હવે હું જાઉં છું એડિટિંગ કરવા. અને પૂજા દીદી રસોઈ બનાવશે અને આપણે મીરા આવે ને એનો વેઇટ કરી. એટલે પછી આપણે જોઈશું મીરાનું નાક કેવી રીતે ફાટી ગયું છે. કાલ રાતનું ફાટી ગયું છે પણ અત્યારે ખાઉં છું. તો હાલો હવે મીરાનો વેઇટ કરી. મીરા આવશે એટલે બતાવશું તમને. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મીરા માર્કેટમાંથી આવી ગઈ છે અને મીરાનું નાક ફાટી ગયું છે. મીરા બતાવી કર. મીરા ફોટો નથી આમ જો કરે. હાલો વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે. અને હવે બધા સૂઈ પણ ગયા છીએ. અને હવે હું સૂઈ જાઉં.
અને મીરાનું નાક કાંઈ ફાટી નથી ગયું. એ તો આપણે શિયાળામાં કેવા ગાલ ફાટી જાય, વેસલીને ન ચોપડીએ તો ગાલને એવું બધું ફાટી જાય, તો મીરાને નાક ફાટી ગયું છે. એટલે જો હવે મીરાનું નાક ફાટી ગયું છે. અત્યારે તો ઓલા વેસલીને ચોપડીને સુઈ ગઈ છે. અત્યારે તો એને ન જોવા દીધું કે એનું નાક કેમ ફાટી ગયું. આપણે કાલ સવારે જઈશું. તો જો અહીંયા જ વિડીયોનો એન્ડ થઈ જાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય.